સુરતની સુરત બગાડનાર આ ભાજપના પાપ માટેની આજે પ્રેસ વાર્તા રાખી છે। એમાં ઉપસ્થિત કે સુરત શહેરના પ્રમુખ મારા મિત્ર એવા વિપુલભાઈ અને પૂર્વ વિરોધ પક્ષના નેતા એવા પ્રફુલભાઈ, આજે ખરેખર સુરતમાં આટલા વર્ષોથી જેમણે ભાજપની સરકારે અને ભાજપની મહાનગરપાલિકાએ જે રીતના ભ્રષ્ટાચારો કર્યા છે, કચરાની બાબતમાં હોય, એ કોઈ પણ પાણી, ગંદા પાણીની બાબતમાં હોય કે કોઈ પણ શિક્ષણના મુદ્દે હોય, ટીપી સ્કીમના મુદ્દે હોય, દરેક મુદ્દે ભાજપે સુરતના લોકોની સાથે રહીને એમની સાથે ભ્રષ્ટાચાર કર્યો છે અને લોકોને ગુમરાહ કર્યા છે। એ કચરાના મુદ્દે હોય, પાણીના મુદ્દે હોય કે શિક્ષણના મુદ્દે, કોઈ પણ મુદ્દે હોય। અને આજે અમે એ ચાર્જશીટ, ભાજપના પાપની ચાર્જશીટ આજે અમે તૈયાર કરી છે અને અમે આવનારી ચૂંટણી આ ભાજપની ચાર્જશીટ મુદ્દે કરીશું અને અહીંના લોકોનો ભરોસો અમે આ મુદ્દે જીતવાના છે। આવનારા સમયમાં મહાનગરપાલિકાની જે ચૂંટણી આવે એમાં અમે ફૂલ જુસ્સા અને જોશથી લોકો અને પ્રજા સમક્ષ જઈશું। કયો વિકાસ? માત્ર રોડ રસ્તા બનાવવાનો હોય કે નદી પર તમારે રિવરફ્રન્ટ બનાવવાનો, એને વિકાસ કહેવાતો નથી। હાલની પરિસ્થિતિ જોતા તમે બાગ બગીચામાં જાઓ તો પીપીપી ધોરણે ખાનગીકરણ કર્યું છે, તમે હોસ્પિટલમાં જાઓ તો પીપીપી ધોરણે ખાનગીકરણ કર્યું છે, તમે કોઈ પણ જગ્યાએ જાઓ જે જાહેર સ્થળ હોય, પ્રજાના માટે ખુલ્લા હોય, મફત હોય અને જેનું સરસંભાળ રાખવાનું કામ મહાનગરપાલિકાનું હોય, પરંતુ એઓએ માત્ર ને માત્ર પીપીપી ધોરણે લોકો પાસે પૈસા ઉચેટવાનું કામ કર્યું છે।